ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર પ્રભુના વચન અને મનન દ્વારા આજના દિવસની પણ શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, જ્યારે હું બાળક હતો ત્યારે બાળકની પેઠે બોલતો હતો, બાળકની પેઠે વિચારતો હતો, બાળકની પેઠે સમજતો હતો, પણ હવે મોટો થયા પછી મેં બાળકની વાતો મૂકી દીધી છે. 1 કોરિન્થી તેનો 13મો અધ્યાય 11મી કલમ 1-13 સુધી વાંચવા પ્રયાસ કરશો. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહાન, મોટા અને ગૌરવી નામમાં આપ સર્વને સવારની ખૂબ સારી પ્રેમી સલામ. પ્રેમ પ્રીતિનો આ અધ્યાય એટલે કોરિન્થીયોનો પહેલો પત્ર અને તેનો 13મો અધ્યાય અને તેની એકથી અંત સુધી પ્રથમ કલમમાં જ બોલવાની વાત છે. માણસોની અને દૂતોની પણ ભાષા બોલવાની વાતથી શરૂઆત થાય છે. આગળ વધતા સ્પષ્ટ કરી દે છે કે આ બધું જ મારામાં હોય. પાઉલ બહુ સરસ વાત લખે છે કે આ બધું જ મારામાં હોય, એટલે કે જે એકથી વર્ણન કર્યું છે, પ્રીતિ આ છે, પ્રીતિ તે છે, વગેરે વગેરે, પણ એ બધું જ મારામાં હોય. પણ શું કહે છે કે પણ મારામાં પ્રીતિ ન હોય તો રણકારો કરનાર પિત્તળ કે ચમકાર કરનાર ઝાંઝના જેવો હું થયો છું. તો એનાથી શું લાભ? તો હું કંઈ નથી. જો આ બધું નથી તો પછી કંઈ નથી. તો મને કશો લાભ નથી, બીજાને પણ કશો લાભ નથી. તમારા પોતાના બાળકનો યોગ્ય સમયે શારીરિક, માનસિક, આત્મિક અને જે રીતે પણ વિકાસ થવો જોઈએ, એ સર્વાંગી વિકાસ થાય એમ તમે ઈચ્છશો, અને બેશક એમ ઈચ્છવું જ જોઈએ, એમાં કશું ખોટું નથી. અમુક સમય સુધી એ બાળક રમકડા સાથે રમે, બાળ સહજ વૃત્તિ કરે, એ સ્વીકાર્ય છે અને આપણને ગમે પણ છે, આપણને સારું પણ લાગશે. પણ અમુક વર્ષો પછી એની ઉંમર થાય, શરીર વધે, શારીરિક, માનસિક ને જે ગ્રોથ છે, વિકાસ છે, એ વિકાસ થાય અને મોટું થયા પછી પણ એ બાળકની જેમ જ જો વર્તતું હોય તો તકલીફ કહેવાય. બાળકની જેમ વિચારે, બાળકની જેમ સમજે, બોલે અને વર્તે, પરંતુ પરિપક્વ થયા પછી પુખ્ત વયની વ્યક્તિની જેવું વિચારે, સમજે, બોલે, વર્તે, એ અપેક્ષિત છે જ. એક દિવસ એવો આવવો જ જોઈએ કે જ્યારે એ મોટા થયા પછી, એટલે કે મોટું થયા પછી બાળકની વાતો મૂકી દેશે. હવે વાત તો કરી આપણે બાળકની, પણ આજે આપણામાંના ઘણા લોકો જેઓ પોતાને પરિપક્વ માને છે, સમજે છે, ગણે છે, પણ વર્તન બાળક જેવું કરે છે, કારણ કે તેમણે હજી એ બાળકની વાતો મૂકી દીધી નથી. અને એમ વર્તીને આપણે આપણી જ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરીએ છીએ. પાઉલ આગળ 14મા અધ્યાયની 20મી કલમમાં બહુ સરસ વાત લખતા કહે છે કે ભાઈઓ, સમજણમાં બાળક ન થાઓ, પણ દુષ્ટતામાં બાળકો થાઓ અને સમજણમાં પ્રૌઢ થાઓ. વળી હિબ્રુઓના પત્રનો લેખક પણ બહુ સરસ વાત લખે છે. જો તમે જુઓ હિબ્રુઓના પત્ર અને તેનો 5મો અધ્યાય 12, 13 અને 14, તો ત્યાં લખ્યું છે કે કેમ કે આટલા વખતમાં તો તમારે ઉપદેશકો થવું જોઈતું હતું, પણ અત્યારે તો દેવના વચનના મૂળ તત્વ સાચે એ કોઈ તમને ફરી શીખવે એવી અગત્ય છે. અને જેઓને દૂધની અગત્ય હોય ને ભારે ખોરાકની નહીં, એવા તમે થયા છો. કેમ કે જે કોઈ દૂધ પીએ છે તે ન્યાયપણા સંબંધી બિન અનુભવી છે, કેમ કે તે બાળક જ છે. પણ જેઓ પુખ્ત ઉંમરના છે, એટલે જેમની ઇન્દ્રિયો ખરું ખોટું પારખવામાં કેળવાયેલી છે, તેઓને સારું ભારે ખોરાક છે. અને હવે વિચારો,
કે મારું વર્તન, વાણી, વ્યવહાર, વિચાર, વલણ અને સમજણ કેવી છે, કેવી હોવી જોઈએ. શું હું હજી બાળક જ છું? શું હું પરિપક્વ થયો છું અથવા તો થઈ છું? આપણે આગળ સંપૂર્ણ પ્રકટીકરણ છે, କିନ୍ତୁ આપણી સમજણ સાવ અધૂરી છે. ઈસુ જેવા ભલે આપણે સંપૂર્ણ ન થઈ શકીએ, પણ કમસે કમ આપણે એ દિશામાં વૃદ્ધિ, વિકાસ પામતા, પરિપક્વતા તરફ આગળ વધતા તો હોવા જ જોઈએ. બાલ્યાવસ્થા એ ટેમ્પરરી છે, યુવાવસ્થા પણ ટેમ્પરરી છે. એ કાયમનું નથી, પણ પુખ્તતા, પરિપક્વતા કાયમી છે. એ સંપાદન કરો, એ પ્રાપ્ત કરો. અને તમે જોશો, વચન જેમ કહે છે 13મા અધ્યાયની 10મી કલમ, પણ જ્યારે સંપૂર્ણતા આવશે ત્યારે અપૂર્ણતા જતી રહેશે. બાળક, પછી કિશોરાવસ્થા, અને પછી યુવાવસ્થા, અને પછી પ્રૌઢત્વ અને પરિપક્વ. એટલે જ્યારે સંપૂર્ણતા આવશે ત્યારે અપૂર્ણતા જતી રહેશે. પ્રભુ સમજવા આપણ સર્વની સહાયતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમારામાં રહેલ ખામીઓ, ત્રુટીઓ પાકટ વયે પણ પરિપક્વતા અને સંપૂર્ણતા તરફ આગળ વધવાનો અભાવ બતાવે છે કે હજી અમે મોટા થયા પછી પણ એ વાતો મૂકી નથી. કૃપા કરી અમને સમજણમાં પ્રૌઢ અને દુષ્ટતામાં બાળકો જેવા નિર્દોષ થવા સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.